ત્યારે પણ એક ગ્રહ બીજા ગ્રહ ઉપર દ્રષ્ટિ પડતી હોય, દ્રષ્ટિના પણ ઘણા બધા ગ્રહોના અલગ અલગ નિયમો છે. દરેક ગ્રહને 7મી પૂર્ણ દ્રષ્ટિ મળેલી છે, પણ મંગળ, ગુરુ અને શનિ મહારાજ કે જેમને વિશેષ દ્રષ્ટિઓ પણ મળી છે. દ્રષ્ટિના નિયમ પ્રમાણે જ્યોતિષશાસ્ત્ર આધારિત જ્યારે પણ એક ગ્રહ બીજા ગ્રહ ઉપર દ્રષ્ટિ થકી જોતા હોય અથવા તો એક ગ્રહ બીજા ગ્રહની સાથે એક રાશિમાં બિરાજમાન હોય, જેના પણ અંશો નક્કી છે કે કેટલા અંશ સુધી એકથી બીજા ગ્રહ એક રાશિમાં નજીક આવતા હોય ત્યારે યુતિ, અને જ્યારે દ્રષ્ટિ થતી હોય ત્યારે પ્રતિયુતિ થતી હોય છે. આજે એક એવા યુગની વાત કરવી છે કે જે યુગ દ્વારા જો કોઈ વ્યક્તિના જન્માક્ષરમાં છે જેની માનસિક સ્થિતિ એ ગ્રહો દ્વારા ખરાબ થઈ શકે છે. એના જીવનની અંદર દુઃખ નહીં પણ દુવિધાઓ આવી શકે છે. સુખ હોવા છતાં સુખને ન ભોગવવું એ સૌથી મોટી દુવિધા છે, અને એનું નામ જ એક રીતના દુઃખ છે. તો કોઈ પણ વસ્તુનો અભાવ નહીં, વસ્તુ હોવા છતાં એની અંદરથી દુઃખ ઉત્પન્ન થવું, આવા કયા યોગના કારણે થતું હોય છે. સાથે જ એમના જીવનની અંદર નકારાત્મકતાની પણ વૃદ્ધિ જોવા મળતી હોય છે. એના પ્લસ પોઈન્ટ પણ ક્યાંક છે કે વ્યક્તિ પોતાના માટે કામ નથી કરી શકતો પણ બીજાને ચોક્કસ સારી સલાહ આપી શકે છે, અને જો કોઈ વ્યક્તિ આવા વ્યક્તિની સલાહથી ચાલે તો એને પણ ઘણો લાભ થતો હોય છે. બીજાનું કામ કરી શકે પણ પોતાનું કામ નથી કરી શકતો, આવા યોગ જો તમારા જન્માક્ષરમાં છે તો તમને પણ અશુભ લાભ મળી શકે છે. સાથે એના જે ફાયદા છે એ પણ આપ મેળવી શકો છો. વાત કરીએ છીએ જ્યારે પણ શનિ અને ચંદ્રનો સંપર્ક થતો હોય, ચંદ્રની અથવા તો શનિની એકબીજા ગ્રહ ઉપર દ્રષ્ટિ થતી હોય અથવા તો કોઈ પણ રાશિમાં શનિ અને ચંદ્રની યુતિ થતી હોય ત્યારે વિષ દોષ નામનો યોગ બનતો હોય છે કે જેનું નામ વિષ દોષ છે. એનું મુખ્ય કારણ કે ચંદ્ર મહારાજ એ 2.5 દિવસમાં એક રાશિ બદલે છે, જ્યારે શનિ મહારાજ 2.5 વર્ષે એક રાશિ બદલે છે. બંનેની ગતિનો આટલો બધો ડિફરન્સ છે. આપણી ભાષામાં જો સમજવા જઈએ, સારી એસયુવી ગાડીની પાછળ જો ટ્રેક્ટરની ટ્રોલી બાંધી દઈએ અને પછી જો એને હાઈવે ઉપર દોડાવવામાં આવે તો એનો જે રોલ થાય એ આપણે સમજી શકીએ છીએ કે કેવા રોલ ત્યાં થતા હોય છે. તો આ જ જ્યારે આવા ગ્રહ, એક સૌથી ધીમો ગ્રહ છે અને એક સૌથી ફાસ્ટ ગ્રહ છે, જ્યારે આ બંને ગ્રહ એકબીજાના સંપર્કમાં આવતા હોય ત્યારે વ્યક્તિના જીવનમાં પણ કંઈક આવા સંકેતો આપતા હોય છે કે જેના થકી સારું પરિણામ પણ મળે છે અને ક્યાંક અમુક સમયે ખરાબ પરિણામ પણ મળતું હોય છે. માનસિક સ્થિતિ સૌથી વધારે કમજોર હોય છે, પણ આ વ્યક્તિ મનની અંદર મનન કરનારો છે, ચિંતન કરનારો છે. આવા વ્યક્તિઓને રિસર્ચ કરતા જોયા છે. રિસર્ચ ક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ હોય તો શનિ અને ચંદ્રના વિષદોષવાળો વ્યક્તિ સૌથી વધારે એની અંદર આગળ વધી શકે છે. એના પ્લસ પોઈન્ટ પણ ઘણા બધા છે. પણ જો આવા ગ્રહ દોષમાંથી મુક્ત થવા માટે આપ કંઈ ઉપાય કરવા ઈચ્છો છો, સાથે જ માતાને લગતી પ્રોબ્લેમ પણ જ્યારે આવા ગ્રહના દોષ બનતા હોય ત્યારે થતી હોય છે, જેના માટે શનિવારના દિવસે શનિ મહારાજની ઉપાસના કરવી આપના માટે જરૂરી છે. સારા બ્રાહ્મણ જોડે શનિ ચંદ્રનું વિષદોષ કરવાથી વિષદોષની જે નેગેટિવ ઉર્જા છે એ ખત્મ થઈ અને એની જે પોઝિટિવ ઉર્જાઓ છે એ જે વ્યક્તિના જીવનની અંદર પ્રાપ્ત થતી હોય છે. સાથે જ સોમવારના દિવસે ચંદ્રની પૂજા, ઓમ નમઃ શિવાય મંત્રના જપ કરવા, ભગવાન શિવની પૂજા કરવી, સફેદ વસ્તુનું દાન કરવું, લોખંડનું દાન કરવું અને સાથે પરિશ્રમ કરવાથી મનની સ્થિતિની સાથે